મીણબત્તી ઉપર ત્રાટક કરવાથી મનની એકાગ્રતા વધે છે. વર્ષમાં એક વખત આ પ્રયોગ યોગ વિદ્યાના જાણકાર કમલકાંત ભટ્ટ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ભુજમાં GK જનરલ હોસ્પિટલમાં યોગ, પ્રાણાયામ તથા ધ્યાનના વર્ગો દ્વારા શરીરને ફિટ રાખવા તથા રોગોની સારવાર કરાય છે. કમલકાંત ભટ્ટ આ વર્ગ ચલાવી રહ્યા છે અને વર્ષમાં એક વખત મીણબત્તી ઉપર ત્રાટક વિધિ કરાવી ધ્યાનની સ્થિતિને મજબૂત કરાવવામાં આવે છે. આ અંગે કમલકાંત ભટ્ટ માહિતી આપી રહ્યા છે. કમલકાંત ભટ્ટ આજે ભુજની જનરલ હોસ્પિટલમાં 10 વર્ષથી જે યોગના ક્લાસ ચાલે છે, 2004થી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી આસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગ નિદ્રાના પ્રયોગો કરાવવામાં આવે છે. પણ દર વર્ષે માત્ર એકવાર ત્રાટકના પ્રયોગો હોય છે, જે ધ્યાનને એકાગ્ર કરવા માટે અને મનની ગુપ્ત શક્તિઓના જાગરણ કરવા માટે ત્રાટકના પ્રયોગો મીણબત્તી ઉપર ધ્યાન કરવાનું હોય છે. આશરે 25 વ્યક્તિની સંખ્યા હતી ભાગ લેનારની. આનો હેતુ એ છે કે શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, મનનું સ્વાસ્થ્ય સારું રહે અને શારીરિક અને માનસિક ઉન્નતિ થાય. એ રીતે ત્રાટક વિધિ પણ ધ્યાનનો એક ભાગ છે અને મનની એકાગ્રતા કેળવવા માટે ખૂબ જ જરૂરી મનાય છે.